આજે જમતા જમતા મેં મારી આસપાસ બેઠેલા લોકોને પૂછી લીધું કે તમે આખા દિવસમાં કેટલી વખત જમો છો અને ક્યારે ક્યારે જમો છો. હવે અલગ અલગ લોકોએ અલગ અલગ જવાબ આપ્યા, પરંતુ તેમાંથી એક વ્યક્તિએ એવું કીધું કે જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે જમી લેવું જોઈએ, એમાં વધારે વિચારવું ના જોઈએ. શું તમે પણ આવી ભૂલ કરો છો? તો ધ્યાન રાખજો, આને કારણે તમે બીમાર પણ પડી શકો છો. હવે જ્યારે ભૂખ લાગે ત્યારે જમવાનો કોન્સેપ્ટ જે છે એ સાંભળવામાં સારો લાગે છે, પરંતુ આપણા હેલ્થને સૌથી વધારે નુકસાન પણ પહોંચાડે છે. હવે આપણે તો માણસ છીએ, માણસને તો અડધી રાત્રે પણ ભૂખ લાગી શકે છે. તો શું આપણે અડધી રાત્રે ઉઠીને જમવા બેસશું? નહીં ને. એટલા માટે જ ક્યારે જમવું જોઈએ અને આખા દિવસમાં કેટલી વખત અને કયા કયા સમયે જમવું જોઈએ, એના વિશે આયુર્વેદ અને સાયન્સ શું કહે છે એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર અને મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે લોકો જે છે એ સવારનો નાસ્તો કરે છે, બપોરે જમે છે અને રાત્રે જમે છે, અને ઘણા લોકો સાંજનો પણ નાસ્તો કરે છે. હવે એમાંથી ઘણા લોકો એવા હોય છે જે સવારનો નાસ્તો સ્કીપ કરી દેતા હોય છે, ઘણા લોકો બપોરનું જમવાનું સ્કીપ કરી દેતા હોય છે, અને ઘણા લોકો એમ કહે છે કે રાત્રે તો ભૂલથી પણ ન જમવું જોઈએ, કારણ કે તેનાથી વજન વધે છે અને પેટને પણ ઘણી સમસ્યા થઈ શકે છે. હવે આ બધામાંથી સાચું શું છે એ આપણે કોઈને નથી ખબર. તો હવે આ વિશે આયુર્વેદ શું કહે છે એ જાણી લઈએ. આયુર્વેદમાં 2 થી 3 વખત જમવાની વાત કરવામાં આવી છે, અને તમે જ્યારે જમો છો એ બધા વચ્ચે પૂરતો સમય રાખવાની પણ વાત કરવામાં આવી છે. એટલે જ જો તમે સવારે નાસ્તો કરો છો તો એ નાસ્તો તમારે સવારે 7 થી 9 વાગ્યાની વચ્ચે કરી લેવો જોઈએ, અને જે તમે બપોરે જમો છો એ ખાસ કરીને તમારે 12 થી 2 વાગ્યાની વચ્ચે જમી લેવું જોઈએ, અને જે રાતનું ડિનર છે એ પણ તમારે સાંજે 6 થી 8 ની વચ્ચે કરી લેવું જોઈએ. અને આ વચ્ચેનો જેટલો પણ સમય છે એ સમય દરમિયાન તમારે કશું ન ખાવું જોઈએ, અને ખાસ કરીને રાત્રે સૂતા પહેલા તુરંત પણ તમારે કશું ના ખાવું જોઈએ. આ બધી વાત જે છે એ આયુર્વેદના કરવામાં આવી છે. જો કે કેટલાક આયુર્વેદિક એક્સપર્ટ એવું પણ કહે છે કે તમારે દિવસમાં 2 વખત જ ખાવું જોઈએ, અને એમાં પણ તમે જ્યારે જમો છો એની વચ્ચે 6 કલાકનો અંતર હોવો જોઈએ, જેનાથી શરીરને પોષક તત્વોને પચાવવા અને શોષવા માટે પૂરતો સમય મળે છે. આટલું જ નહીં, યોગશાસ્ત્રમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આખો દિવસ થોડું જમ્યા કરે છે એની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ નબળી પડી જતી હોય છે, અને આને જ કારણે તે બીમાર પણ પડી શકે છે. હવે તેની તરફ જે સાયન્સ છે એ ઉલટું કહે છે, અને ઘણા રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે તમારે આખા દિવસમાં 3 વખત નહીં, પરંતુ 6 થી 7 વખત થોડું કરીને જમવું જોઈએ. આમ કરવાથી તમને જે ભૂખ છે એ ઓછી લાગે છે અને તમારી પાચન શક્તિ પણ સારી રહે છે. પણ તેની જ સામે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દિવસમાં 3 થી વધારીને 6 વખત જમવાથી શરીરમાં કશો ફાયદો નથી થતો, પરંતુ બસ ભૂખ વધે છે અને ખાવાની ઈચ્છામાં પણ વધારો થાય છે. આટલું જ નહીં, સાયન્સના ઘણા રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે તમારે દિવસમાં 1 વખત જ ખાવું જોઈએ. જો કે આપણે આ બધી વાતને લઈને કન્ફ્યુઝ ન થવું જોઈએ, અને આપણે આયુર્વેદને સાચું માનવું જોઈએ. એટલા માટે તમે દિવસમાં 3 વખત ખાઈ શકો છો, અને એ સમયે પણ ખાસ ધ્યાન રાખો કે તમને જેટલી ભૂખ લાગી છે ને એનાથી તમારે 75% જેટલો ખોરાક જે છે એ ગ્રહણ કરવાનું છે, એટલું જ તમારે ખાવાનું છે. એટલે કે ભૂલથી પણ તમારે ભરપેટ નથી જમી લેવાનું. અને ખાસ કરીને તમે જ્યારે ખાઓ છો એ બધાની વચ્ચે 3 થી 4 કલાકનો અંતર રાખવું જોઈએ, અને એ દરમિયાન જો તમને ભૂખ લાગે છે તો તમે થોડા ઘણા ફ્રૂટ્સ પણ ખાઈ શકો છો. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે, અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો, અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.